આજ રોજ શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે। શ્રાવણ મહિનામાં આવતી પ્રથમ સાતમ શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે। માતાને ઠંડા ભોજનનો નિવેદ ધરાવવામાં આવે છે। સાથે સાથે માતાઓ ઉપવાસ કરવાથી સ્ત્રીઓ પોતાના સંતાનોના આરોગ્ય માટે ઠંડુ ભોજન કરીને આજે ઉપવાસ રાખે છે। આજના દિવસે શીતળા સાતમને વિવિધ ઠંડી વાનગીઓ ધરાવવામાં આવે છે, જેમ કે ઠંડા વડા, પેટીસ, ફ્રૂટ, ફલાદી જેવી વિવિધ વસ્તુઓ આજે શીતળા માતાને ચડાવવામાં આવે છે। સમગ્ર ભારત દેશમાં વર્ષોથી આ પ્રણાલિકા ચાલતી રહી છે। તેના ભાગરૂપે આજે વડોદરાના વિવિધ મંદિરોમાં શીતળા માતાની પૂજા કરવા બહેનો જોવા મળી હતી। આ શ્રાવણ માસ પુણ્ય પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। એમાં શ્રાવણ સુદ સાતમ એ શીતળા સપ્તમી કહેવાય છે અને વદની પણ સાતમ આ માસમાં બે શીતળા સાતમ આવે છે। રાંધણછઠના દિવસે બહેનો પોતાના ઘરે પવિત્રતાથી ભોગ માટે નૈવેદ્ય માટે મા શીતળા માતાને ભોગ ધરાવવા માટે નૈવેદ્ય બનાવે છે। આજના દિવસે મા શીતળા માની આરાધના કરી કાચું કુલેરનું ભોજન પોતાના સંતાનોના આરોગ્ય માટે દરેક બહેનો આજે શીતળા માતાની પૂજા કરે છે અને પોતાના પરિવારના કલ્યાણ માટે ખાસ કરીને સંતાનો માટે બહેનો શીતળા માતાની પૂજા કરે છે। શીતળા માતાનું વ્રત છે, પુરાણો વખતનું છે। જે શીતળા માતા છોકરાના આરોગ્ય માટે, છોકરાના ચામડીના રોગ માટે સારું કરે, સ્વચ્છ રાખે, એને માટે માતાઓ વ્રત કરે છે। કેવી રીતના કારણ પહેલાં ઠંડુ ખાવાનું અને આગલે દિવસે ઠંડુ બનાવવાનું, ખાવાનું અને છોકરાઓને ખવડાવવાનું, નાહવાનું પણ ઠંડા પાણી। પહેલાં તો નદી કિનારે જતા, અમે નદી કિનારે ના જાય અને ઘરમાં જ અને એવી રીતના વ્રત કરે છે।